ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધામાં કેશોદની યુકે વાછાણી મહિલા કોલેજની વિદ્યાર્થીનીએ સમગ્ર રાજ્યમાં બેસ્ટ સ્પીકર તરીકેનું પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે 1,11,000 નો રોકડ પુરસ્કાર, શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ માટે કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ જીએસવીએસ દ્વારા યુવાનોમાં સંસ્કારોનું સિંચન થાય, સાંસ્કૃતિક મૂલ્યો ટકી રહે, તેમના વક્તૃત્વ શક્તિ ખીલે તે માટે વિશ્વ માતૃભાષા ગૌરવ દિવસે સૌપ્રથમ કેશોદ કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત યુકે વાછાણી મહિલા કોલેજની બીએસસી હોમ સાયન્સ સેમેસ્ટર 4 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી સુત્રેજા કીર્તિ નગાભાઈએ ભાગ લઈ બેસ્ટ સ્પીકર તરીકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આથી તેમને ઝોનલ કક્ષાની સ્પર્ધા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં યોજાતા કોલેજનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં પ્રથમ સ્થાન હાંસલ કરતા 11,000 રોકડ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. બાદ રાજ્ય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરમાં યોજાતા કેશોદના સુત્રેજ ગામના અને આ વિદ્યાર્થીની પ્રથમ વિજેતા બનતા આથી સુત્રેજા કીર્તિને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાના વરદ હસ્તે 1 લાખ રોકડ, શિલ્ડ, પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ આ સ્પર્ધા દરમિયાન રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલ સુત્રેજા કીર્તિને કુલ 1,11,000 રોકડ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ સ્પર્ધામાં રાજ્યભરના 750 કોલેજના 15,000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વક્તૃત્વ સ્પર્ધા પાછળ તેમની અથાગ મહેનત અને કોલેજ પરિવાર તરફથી મળેલ માર્ગદર્શન કામ આવ્યું હતું. આ સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના પ્રમુખ જયેશભાઈ લાડાણી, કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ વડારિયા, પ્રિન્સિપાલ ડોક્ટર સીબી કગથરા, પ્રોગ્રામ કોઓર્ડિનેટર મિતા રાજપુરા તથા ડોક્ટર આનંદ બથિયા, કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીનીઓએ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે આ વિદ્યાર્થીની વધુ સફળતા મેળવી ગામ અને કોલેજનું નામ રોશન કરે તે માટે શુભેચ્છા પાઠવી હતી. નમસ્કાર, સુત્રેજા કીર્તિ નાગાજણભાઈ, ગામ સુત્રેજ, અને હું હાલ જીએવીએસ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે મેં. અને હું જણાવતા આનંદ અનુભવું છું કે મારાથી વધારે ખુશ મારા ગુરુજનો, મારા પરિવારજનો તથા આખું સૌરાષ્ટ્ર છે. આ સ્પર્ધા અંગેની વિગત કંઈક એ પ્રકાર છે કે આ જે સંસ્થા છે એ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો જગાડવાનો એક અનોખો પ્રયાસ કરી રહી છે કે જે યુથ છે એ વિકૃતિ તરફ વળી રહ્યું છે, તો એને આપણે સંસ્કૃતિ તરફ પાછો કઈ રીતે વાળી શકીએ એના પ્રયત્નોમાં આ સંસ્થા વિદ્યાર્થીઓમાં, યુવાનોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરે છે. અને ગયા વર્ષે 5,000 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલો અને આ વખતે કુલ 15,000 આખા ગુજરાતમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો કે જે 15,000 વિદ્યાર્થીઓમાંથી 700 વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવામાં આવે છે અને યુનિવર્સિટીના 700 માંથી રાજ્ય માટે 33 સિલેક્ટ કરવામાં આવે છે. અને આનંદ સાથે કહેવા ઈચ્છું છું કે 33 વિદ્યાર્થીઓમાં મારું સિલેક્શન થઈ ચૂક્યું. ત્યારબાદ જ્યારે ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આ સ્પર્ધા યોજવામાં આવી ત્યારે સદનસીબે અમારા સંઘર્ષ દ્વારા, મારી મહેનત તથા મારા સંસ્થાના અધ્યાપકોના સપોર્ટ દ્વારા હું પ્રથમ સ્થાન મેં પ્રાપ્ત કર્યું છે. અને આપણા સીએમ જે છે એમના હસ્તે 1,11,000 રૂપિયાનું ઇનામ મને મળ્યું છે. અને મને ખૂબ આનંદ છે કે આવડો મોટો એક્સપિરિયન્સ, આવડું મોટું પ્લેટફોર્મ મને મારી આ સંસ્થા દ્વારા અને મારા સપોર્ટરો દ્વારા મળ્યું છે. એટલે હું ખૂબ ખૂબ આભાર માનવા ઈચ્છું છું.